દેશમાં યોગની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે મધ્યપ્રદેશના ભોપાલમાં કોંગ્રેસના કાર્યકર્તાઓએ વિરોધ કર્યો છે। આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ભોપાલમાં કોંગ્રેસના કાર્યકર્તાઓએ યોગનો વિરોધ કર્યો છે। કાર્યકર્તાઓએ શવાસન કરીને અલગ રીતે વિરોધ નોંધાવ્યો છે। તો મધ્યપ્રદેશના ભોપાલમાં ખેડૂતોની આત્મહત્યાને લઈને કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું છે। કોંગ્રેસના કાર્યકર્તાઓએ શવાસન કરીને આજે યોગ દિવસનો વિરોધ કર્યો હતો। છેલ્લા કેટલાક સમયથી મધ્યપ્રદેશમાં 13 થી પણ વધારે ખેડૂતોએ દેવાને લઈને આત્મહત્યા કરી છે। ત્યારે ખેડૂતોના સમર્થનમાં કોંગ્રેસે આજે વિરોધ પ્રદર્શન કર્યું હતું। એક તરફ સમગ્ર દેશમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે મધ્યપ્રદેશના ભોપાલ ખાતે કોંગ્રેસના કાર્યકર્તાઓએ શવાસન કરીને યોગ દિવસનો વિરોધ કર્યો। કોંગ્રેસનો વિરોધ ખેડૂતોના સમર્થનમાં હતો। મધ્યપ્રદેશમાં છેલ્લા કેટલાક સમયથી 13 થી પણ વધારે ખેડૂતોએ આત્મહત્યા કરી છે। ખેડૂતોએ દેવાને લઈને આત્મહત્યા કરી છે। જો કે શિવરાજ સરકારે મહત્વની જાહેરાતો પણ કરી છે ખેડૂતોના સમર્થનમાં। योग दिवस के अवसर पर हम लोग यहाँ शवासन के लिए बैठे हुए हैं क्योंकि मजदूर और किसानों के लिए राज्य सरकार में मध्य प्रदेश राज्य में इतनी दयनीय स्थिति है कि उनके पास कोई शवासन के अलावा कोई आसन बचता नहीं है। उनकी डेथ नए वो आत्महत्या कर रहे हैं। उनको समर्थन मूल्य प्रॉपर नहीं मिल रहा है। अगर समर्थन मूल्य मुख्यमंत्री जी वाले घोषणा वीर हमारे जो प्रदेश के मुख्यमंत्री जी जिन्होंने जितनी भी घोषणाएं करी है, हमारा एक और निवेदन था कि केवल कम से कम अपनी जो घोषणाएं करी है